પાટણ જિલ્લામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. અસામાજિક તત્વોના આતંકના વિડીયો સોશિયલ મીડિયામાં થયા વાયરલ. પાટણ જિલ્લામાં પોલીસની કાયદો અને વ્યવસ્થાની સુફિયાણી વાતોના ધજાગરા ઉડવાની ઘટનાઓ યથાવત. પાટણ જિલ્લામાં લોકો સાથે પોલીસ પણ નથી રહી સુરક્ષિત. ચાણસ્માના જિલ્લા ફાર્મ હાઉસ પર માથાભારે શખ્સો દ્વારા કરાયો હુમલો. ભાવેશ રબારીના ફાર્મ પર 20 જેટલા અસામાજિક તત્વોએ મચાવ્યો હતો આતંક. અસામાજિક તત્વો દ્વારા ફાર્મ હાઉસ પર હુમલો કરવામાં સુરક્ષા માટે આવેલ 112 જન સુરક્ષાની સરકારી ગાડી પણ ભાગી. ફાર્મ હાઉસ પર સુરક્ષા માટે આવેલ પોલીસ પર પણ અસામાજિક તત્વોએ કર્યો હુમલો. ધારિયા તલવાર અને લાકડીઓ દ્વારા ફાર્મ હાઉસમાં કરવામાં આવી તોડફોડ. પાટણ જિલ્લામાં એક અઠવાડિયામાં 2 મર્ડરની બની ઘટના. આજે પણ જે લોકોની સુરક્ષા કરે છે એ ખાખી પણ ન રહી અસામાજિક તત્વોનો ભોગ બનવામાં. જીલિયા ગામે જે મારામારીની ઘટના સામે આવી પામી છે, શું છે હકીકત? તારીખ 15 માર્ચ 2026 ના જીલિયા ગામમાં ભાવેશભાઈ દેસાઈને ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવી હતી. તેમના ફાર્મહાઉસ ઉપર કેટલાક સમય હુમલો કરવા માટે આવ્યા છે. આ વર્દીના આધારે ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવે નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડી ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો. અને અત્યારે આ પરિસ્થિતિ જોતાં પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી. અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે એ ઘટના ઉપર આ જે ઇસમો હતા એ મળી આવ્યા હતા. પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઇસમો હતા એમાંથી 3 ઇસમોને ડિટેન કરેલા છે. એક ગાડી પણ ડિટેન કરેલી છે. અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ પ્રાયોટિંગ અને જીપી એક્ટની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે એક પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 એફઆઈઆર કરવામાં આવી છે. એક એફઆઈઆર છે એ ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એણે આપી છે અને બીજી એફઆઈઆર છે જે 112ના ઇન્ચાર્જ છે તેમણે આપી છે. આ રીઝન શું હતું સાહેબ આમ ઝઘડાનું? આ જે ઝઘડો છે અથવા જે પણ આ જે ઇન્સિડન્ટ બન્યો છે એમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જીલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એની વચ્ચે જે બંદૂક થયેલું બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બનવા પામી. સાહેબ, આ ઘટનામાં કુલ કેટલી ફરિયાદ થવા પામી છે અને નામજોગ કેટલા આરોપીના નામ છે? આ ઘટના પર ટોટલ 2 એફઆઈઆર થવા પામી છે. જે ફર્સ્ટ એફઆઈઆર છે એ ફાર્મ હાઉસના માલિક રોનકભાઈ દેસાઈ આપી છે કે જેમાં એમણે 3 ઇસમો, ઇસમ નંબર 1 જીતુબા, ઇસમ નંબર 2 જહુબા અને ઇસમ નંબર 3 ગલપુજી, એમ કુલ 3 વ્યક્તિઓની નામજોગ એફઆઈઆર છે અને બાકીના 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. અને જે પોલીસની એફઆઈઆર છે એમાં ફરિયાદી 112ના જે ઇન્ચાર્જ છે એમણે ફરિયાદ આપી છે. કોની અટકાયત કરી છે? અત્યારે જે કોમ્બિંગ દરમિયાન જે 3 ઇસમો છે એને ડિટેન કરવામાં આવે છે. એની સાથે જે ગાડી છે એને પણ ડિટેન કરવામાં આવે છે. માનસી ચૌધરી, સંવત ભારત ન્યૂઝ, પાટણ.